હાય ગાઈઝ, ગઈકાલ તારીખ 18/6/2025ના રોજ રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે. તો આજે આપણે સદુટલા ગામના ખેતરોની મુલાકાત લઈશું અને જોઈશું કે ખેતરોમાં પાણી કેવા ભરાય છે અને પાકને નુકસાન થાય છે કે નહીં તે જોવા જઈ રહ્યા છીએ. અહીંયા રસ્તામાં એક બાવર રોડ પર પડેલો દેખાઈ રહ્યો છે. જોરદાર પવન સાથે ખૂબ વરસાદ પડ્યો છે, જેના કારણે વિસનગર કમણા રોડ પર ઝાડ પણ રોડ પર આવીને પડ્યા છે ઉખડીને. તો મિત્રો, હવે આપણે ખેતરની અંદર આવી ગયા છીએ અને વારાફરીથી બધા જ ખેતરોની મુલાકાત લઈશું અને તમને બતાવીશું કે વરસાદ કેવો પડ્યો છે અને કપાસના પાકને માફક આવશે કે નુકસાન થશે તે આપણે જોઈશું. ખેતરોમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈને રોડ પણ આવી રહ્યા છે. આ ખેતરમાં કપા વાયેલા છે, કપા ડૂબી ગયા છે. હવે આપણે બીજા ખેતરની મુલાકાત લઈશું. આ ખેતરમાં તો અતિશય વધારે પાણી ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ કપા તો પૂરેપૂરો નુકસાન જવાની શક્યતા છે. આ સિઝનનો પહેલો વરસાદ છે, છતાં પણ આટલું પાણી ભરાઈ ગયું છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે. તમે જોઈ શકો છો કે હજુ પણ વરસાદ વધારે પડી શકે છે. તો આ કપાસ તો નુકસાન પૂરેપૂરું જશે અને આવો વરસાદ રહે તો ચોમાસાના પાકને પણ ખેડૂતોને વધારે નુકસાન થાય તેવી શક્યતા થઈ રહી છે. હવે આપણે બીજા ખેતરમાં જઈને જોઈએ. આજુબાજુના ખેતરમાં પણ ખૂબ પાણી ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો આ ખેતરમાં પણ કપાનું વાવેતર થયેલું છે. આ ખેતરમાં પણ કપાસ પાણીની અંદર ડૂબી ગયા છે. તમે જોઈ શકો છો કે રાત્રે ખૂબ વધારે વરસાદ પડેલો છે. હવે આપણે અહીંથી બીજા ખેતરમાં જઈશું. બીજા ખેતરમાં પણ જોઈ શકો છો કે એ જ પ્રકારે પાણી ભરાયા છે. દરેક ખેતરમાં પાણી ભરાયેલું છે, માટે કહી શકાય કે ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે અને જો આ વરસાદ ફરીથી આવવો પડે તો કપાસને પૂરેપૂરું નુકસાન થાય એવું છે. આ કુંવર કાકાની સરસ મજાની બાજરી છે. હવે કુંવર કાકો ઓલટો આવ્યા છે. સરસ મજાની બાજરી જોઈ લીધી. હવે પાછા આપણે બીજા ખેતરમાં જઈએ પાણી જોવા. ખેતરમાં લગભગ બધા ખેતરોની અંદર પાણી ભરેલું નજરે પડી રહ્યું છે. તો કપાસના પાકને નુકસાન જવાની પૂરેપૂરી શક્યતાઓ વધી ગઈ છે. મિત્રો, તમને આ પાણી જોઈને એવું લાગતું હશે કે હું તમને કોઈ તળાવનો વિડીયો બતાવી રહ્યો છું, પરંતુ એવું નથી. આ એક ખેતરનો વિડીયો છે કે જે ખેતરની અંદર પૂરેપૂરું પાણી ભરાઈ ગયું છે અને તળાવની જેવું જ દેખાય છે. આ ખેતરને જોઈને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કાલે રાત્રે કેટલો વરસાદ પડ્યો છે. આ ચોમાસાની શરૂઆત છે, આ પહેલો વરસાદ છે. અત્યારથી જો આટલું પાણી ભરાય તો ચોમાસાની અંદર વધારે વરસાદથી ખેડૂતોને પૂરેપૂરી પાકમાં નુકસાન થવાની શક્યતા વધી રહી છે. ખેતરમાં જાંબાનું વૃક્ષ આવે છે, તો આપણે જાંબુ ખાઈ લઈએ. સરસ મજાના જાંબુ છે. થોડા ચોમાસાની સિઝનમાં જાંબુ ખાધા હોય તો શરીર માટે સારું. તો જાંબુ આપણે ખાઈ લઈએ. થોડાક કોમેન્ટ કરીને બતાવજો કે તમને જાંબુ ભાવે છે કે નહીં. સરસ મજાના જાંબુ અમે ખાધા છે.
તમે જોઈ શકો છો આ ખેતરમાં પણ આખા ખેતરમાં પાણી ભર્યું છે. આખું ખૂબ વરસાદ પડ્યો છે ગઈ રાત્રે અમારા સદુતલા ગામની અંદર. ખેતરોમાં પાણી છલોછલ થઈ ગયા છે. આખા ખેતરો, આ ખેતરમાં પાણી છે. બાજુના ખેતરમાં પણ પાણી ખૂબ ભરેલું દેખાઈ રહ્યું છે. એમાં પણ કપા વાયેલા છે. અને આ બાજુ આપણે ત્રીજું ખેતર જોઈએ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કોમેન્ટ કરજો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે. જય માતાજી.